મિત્રો આજે 17 જાન્યુઆરી 2025 રોજ મારી રનિંગ હતી પીએસઆઈની જે અમદાવાદ એસઆરપી ગ્રુપ 2 સેજપુર બોઘા ખાતે કૃષ્ણનગર ખાતે મારી રનિંગ હતી જે આજ હું રનિંગ પાસ કરીને આવેલ છું। ઓલરેડી હું ગુજરાત પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે મહેસાણા ખાતે ફરજ બજાવું છું, પણ આ મારી પીએસઆઈ માટે રનિંગ હતી જે હું આજ રોજ પાસ કરીને આવેલ છું। આજે હું તમને પોલીસ ગ્રાઉન્ડમાં શું થયું આજ મારો ખુદનો અનુભવ તમને શેર કરીશ। આજે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કઈ રીતે લેવામાં આવી છે, કઈ રીતે કરવામાં આવી છે, એ બધો અનુભવ હું તમારી સાથે આજે શેર કરીશ। ફર્સ્ટ ઓફ તો હું તમને એ કહેવા માગું છું કે આજે જે અમદાવાદ સેજપુર બોઘા ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાંનો પોલીસ સ્ટાફ બહુ સપોર્ટિવ હતો। ત્યાં બહુ ચેરઅપ કરવામાં આવ્યું, લોકોને દોડાવવા માટે ઘણું ચેરઅપ કરવામાં આવ્યું, બહુ સપોર્ટિવ હતા અને છોકરાઓ તનતોડ રનિંગ કરી છે કેમ કે ત્યાંનો માહોલ એટલો મસ્ત હતો ને અને ગ્રાઉન્ડ એટલું બહુ બેસ્ટ ગ્રાઉન્ડ છે રનિંગ માટે, જેનો અનુભવ મારા માટે તો સિરિયસલી બહુ બેસ્ટ જ હતો। અને ત્યાંના ઘણા છોકરાઓ પણ મને મળ્યા જે કેન્ડિડેટ ઉમેદવાર હતા, એમને પણ મને કીધું કે ગ્રાઉન્ડ તો ખરેખર બહુ મસ્ત છે, બહુ મજા આવી ગઈ આ ગ્રાઉન્ડમાં દોડવાની। એવું મસ્ત ગ્રાઉન્ડ અમદાવાદ સેજપુર ખાતેનું બનાવવામાં આવેલ છે। હવે હું તમને ગ્રાઉન્ડની આખી પ્રોસેસ બતાવીશ કે ગ્રાઉન્ડની પ્રોસેસ કઈ રીતે થઈ। આ એના માટે કે જે ઉમેદવારો ફર્સ્ટ ટાઈમ રનિંગ માટે જશે, જેમના માટે ફર્સ્ટ ટાઈમ ભરતી હશે, એમના થોડું નોલેજ મળી રહે એના માટે હું તમને થોડી ઘણી જાણકારી આપી દઈશ। ફર્સ્ટ ઓફ ઓલ તો સેજપુર બોઘા ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાં 3 વાગે એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી। હું 3 વાગે ત્યાં પહોંચી ગયો હતો અને 3 થી 4 વાગે સમથિંગ એન્ટ્રી અંદર થઈ ગઈ હતી। 4 વાગે એન્ટ્રી પૂરી થયા પછી અંદર એન્ટ્રી થયા પછી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો અમને એક બાજુ બેસાડવામાં આવ્યા। બેસાડીને અમને પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તો ચેસ્ટ નંબર આપવામાં આવ્યા। ચેસ્ટ નંબર આપ્યા પછી અમને બીજી સાઈડ લઈ જવામાં આવ્યા અને એ ત્યાં અમને પહેલાં પગના અંદર ચીપ ભરાવવામાં આવ્યા। પગમાં 2 ચીપ ભરાવવામાં આવ્યા। ચીપ ભરાયા પછી અમને બીજી સાઈડ લઈ જવામાં આવ્યા જ્યાંથી રનિંગ સ્ટાર્ટ કરવાનું હતું। 200-200નો લોટ દોડાવવામાં આવે છે અને મારો નંબર પહેલાં જ બેચના અંદર આવી ગયો હતો 200ના અંદર। અને ત્યાંથી અમને જણાવવામાં આવે છે કે તમારે જેને બાથરૂમ માટે જવું હોય તો જતા આવો કેમ કે આના પછી તમને ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં રનિંગ માટે લઈ જવામાં આવશે। એના માટે અમને પહેલાં કીધું કે જેને બાથરૂમ જવું હોય, પાણી પીવું હોય તો જતા આવો, તો બધાને મોકલ્યા। બધા વારા પરથી 1 બાય 1 બાથરૂમ પાણી કરતા આવ્યા। પછી અમને ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા રનિંગ માટે। પછી 50-50ની 4 લાઈન કરવામાં આવે છે। 200 જણાને ગ્રાઉન્ડમાં રનિંગ સ્ટાર્ટ કરવા માટે ઊભા કરવામાં આવે છે। પછી 1 બાય 1 કરીને રનિંગ સ્ટાર્ટ કરવાનું હોય છે। એના પહેલાં આપણને કહેવામાં આવે છે કે જેને સ્ટ્રેચિંગ કરવું હોય સ્ટ્રેચિંગ કરી લો। સ્ટ્રેચિંગ કરવા માટે બી પૂરો સમય મળે છે। બધા ઉમેદવાર સ્ટ્રેચિંગ કરી લે છે અને પછી રનિંગ સ્ટાર્ટ કરવાનું કહે છે। એના પછી જે 50-50ની જે 4 લાઈન કરવામાં આવી છે 1 બાય 1 એક લાઈનને દોડાવે છે। પછી રનિંગ ચાલુ થાય છે। રનિંગ ચાલુ થયા પછી ગ્રાઉન્ડનો પોલીસ સ્ટાફ હોય બધા ચેરઅપ કરે છે, લોકોને ઉત્સાહિત કરે છે રનિંગ કરો। અને બીજું એક પ્લસ પોઈન્ટ ત્યાં એવું છે કે ત્યાં ગીતનો માહોલ છે, મોટિવેશનલ સોંગ વગાડે છે જેવી રીતે કે ભાગ મિલ્ખા ભાગ એવા સોંગ વગાડે છે જેથી જે ઉમેદવારો રનિંગ કરે છે એમના અંદર ઉત્સાહ આવે છે। અને ત્યાંનો પોલીસ સ્ટાફ બહુ ચેરઅપ કરે છે, દોડો બહુ સપોર્ટિવ છે ત્યાંના, જેનાથી જે છોકરાઓ રનિંગ નથી કરી શકતા એમના અંદર પણ એક ઉત્સાહ જાગે છે અને તેઓ રનિંગ કરે છે। રનિંગ પૂરી થયા પછી 25 મિનિટનો સમય હોય છે। 25 મિનિટના અંદર તમારે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના હોય છે। એસઆરપી ગ્રુપ 2 સેજપુર બોઘા ખાતે 12 રાઉન્ડ છે, એ ધ્યાન રાખવું। અને બને તો ત્યાં રબર આપવામાં આવે છે, એ રબર તમારે આંગળીમાં ભરાઈ લેવાનું અને 12 રાઉન્ડ તમારે ગણવાના હોય છે 1 બાય 1 એક જે રીતે પહેલું રાઉન્ડ પતે એટલે એક રબર નાખવાનું, બીજું રાઉન્ડ પતે તો બીજું રબર નાખવાનું, એ રીતના તમારે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના હોય છે। 12 રાઉન્ડ કમ્પ્લીટ થયા પછી તમને એક જગ્યાએ અંદરની સાઈડ બેસાડવામાં આવે છે। ત્યાં બેસાડ્યા પછી 200 જણાને એક જગ્યાએ બેસાડવામાં આવે છે અને ત્યાંથી પછી જે સાહેબ હોય છે એ સાહેબ આવે છે અને પછી જેટલા વ્યક્તિ પાસ થયા હોય છે ઉમેદવાર, એ ઉમેદવારને ચેસ્ટ નંબર બોલવામાં આવે છે। જેટલા ઉમેદવાર પાસ થયા હોય એક કરીને દરેક ઉમેદવારના ચેસ્ટ નંબર બોલવામાં આવે છે અને એ પાસ ઉમેદવારને અલગ બેસાડવામાં આવે છે અને ફેલ ઉમેદવારને અલગ બેસાડવામાં આવે છે।
ફેલ ઉમેદવારનું પહેલાં પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એમના જોડેથી જે ચેસ્ટ નંબર ને એ લેવાનું હોય છે, એમનો ચેસ્ટ નંબર લઈ એમનું જે ટાઈમિંગ ને એ બધું સાઇન કરાવીને એમને એક્ઝિટ આપી દેવામાં આવે છે. અને જે ઉમેદવાર પાસ થયેલા હોય છે એમને 1 બાય 1 ચેસ્ટ નંબર માટે એમને બોલાવવામાં આવે છે એક એક કરીને. અને જે તમે કેટલી મિનિટમાં ટાઈમિંગ કેટલા મિનિટમાં તમે દોડી ચૂક્યા છો ત્યાં તમારા એ તમારા જે કાગળ હોય છે કાગળ સાઇન કરવા માટે તમને બોલાવે છે. અને સાઇન કરતી વખતે તમને તમારું ટાઈમિંગ બી જણાવે છે કે તમે આટલી મિનિટમાં કમ્પ્લીટ કરેલ છે. એ ટાઈમિંગ તમારી જાતે યાદ રાખી લેવાનું કે મેં આટલા ટાઈમિંગમાં પૂરું કરેલ છે. જે તે સમયે રિઝલ્ટ આવશે ત્યારે તમારું ટાઈમિંગ અંદર બતાવી દેશે. ત્યાર પછી જેટલા ઉમેદવાર પાસ થયા છે એ ઉમેદવારને પીએસટી માટે લઈ જવામાં આવે છે. પીએસટી માટે લઈ જવા માટે બાજુમાં જ છે એ ત્યાં બાજુમાં તમને પીએસટી માટે લઈ જવામાં આવે છે. પીએસટી માટે એનેક્ચર 4નું એક ફોર્મ આવે છે. એ ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મના અંદર કન્ફર્મેશન નંબર, રોલ નંબર, કયા બેચમાં તમને દોડાયા, પહેલી બેચ હતી તમારી કે બીજી બેચમાં દોડાઈ કે ત્રીજી બેચમાં દોડાઈ, એ બેચ નંબર લખવાનું હોય છે. તમારો ચેસ્ટ નંબર લખવાનો હોય છે. ત્યારબાદ એ ફોર્મ અને તમારું કોલ લેટરમાં જ્યારે તમે પીઈટી પાસ કર્યું એનો તમારો સિક્કો મારી દેવામાં આવે છે. પીઈટી પાસ પછી તમારે જે પીએસટી માટે લઈ જવામાં આવે છે. પીએસટી માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારું હાઇટ માપવામાં આવે છે. હાઇટ માપ્યા પછી તમારું ચેસ્ટ માપવામાં આવે છે. ચેસ્ટ માપતી વખતે તમે જે ટી શર્ટ કે શર્ટ કે જે પણ ઉપર પહેર્યું હોય એ તમારે કાઢી દેવાનું હોય છે અને તમારું ચેસ્ટ માપવામાં આવે છે. ચેસ્ટ માપ્યા પછી અને હાઇટ બંને વસ્તુ તમારું એ એનેક્ચર 4 ફોર્મમાં લખી દેવામાં આવે છે. પછી અને ચેસ્ટના અંદર એક છે તમારે નોર્મલ ચેસ્ટ માપવામાં આવે છે અને બીજું એક્સપાન્ડેડ ચેસ્ટ માપવામાં આવે છે. મીન્સ કે તમારે 5 સેન્ટીમીટર ફૂલાવાનું હોય છે. પહેલાં નોર્મલ ચેસ્ટ માપ્યા પછી તમારું 5 સેન્ટીમીટર મિનિમમ ફૂલવું જ જોઈએ. તમારું એ 5 સેન્ટીમીટર ફૂલશે તો જ તમે પાસ ગણાશો. અને માની લો તમારે ફર્સ્ટ ટ્રાયમાં તમારી છાતી ફૂલતી નથી તો તમને મોકો આપવામાં આવે છે. તમે ઘણા પ્રયત્નો કરવા આપે છે. તમને મહેનત કે તમે દંડ મારો, તમારા ચેસ્ટ ફૂલે એના માટે તમને એક્સરસાઇઝ કરવાનું પણ મોકો આપે છે. એટલે એના માટે તમારે ગભરાવું નહીં, બિલકુલ ગભરાવું નહીં. તમે 2, 3, 4, 5, 6 ટ્રાય તમને આપશે જ. તમારી જેટલી ઈચ્છા છે એટલી વખત તમને ટ્રાય આપવાનો મોકો આપશે. ત્યાંનો પોલીસ સ્ટાફ બહુ જ સપોર્ટિવ છે. તમને નિરાશ નહીં કરે. તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી તમને સપોર્ટ કરશે કે તમારા ચેસ્ટ ફૂલવા માટે. એટલું પ્રોસેસ પત્યા પછી તમે બીજી સાઈડ બેસાડવામાં આવશે અને ત્યાં તમારો ચેસ્ટ નંબર અને જે એનેક્ચર 4નું ફોર્મ હોય છે એ તમારે જમા કરવાનું હોય છે. પછી ત્યાં જઈને જ્યાં ફોર્મ જમા કરવાનું ત્યાં જઈને ચેસ્ટ નંબર અને ફોર્મ ત્યાં જઈને તમારે જમા કરાવી દેવાનું હોય છે અને પછી તમને સાઈડમાં બેસાડી દેશે. થોડા ટાઈમ માટે જ્યાં સુધી 200 કેન્ડિડેટનું આ કામ પૂરું નહીં થઈ જતું ત્યાં સુધી તમારે આરામથી શાંતિપૂર્વક એક જગ્યાએ બેસી રહેવાનું. અને તમને પૂરેપૂરી જગ્યા આપે છે. ત્યાં તમને નીચે પાથરેલું જ હોય છે અને ત્યાં તમને બેસાડે છે. અને ત્યાં બેસ્યા પછી 200 કેન્ડિડેટનું પ્રોસેસ પૂરી થાય છે. ત્યારબાદ તમને એક્ઝિટ માટે મોકલી દે છે. ત્યારબાદ તમને એક્ઝિટ માટે મોકલે ત્યારે તમારે ગ્રાઉન્ડમાંથી જે એક્ઝિટ ગેટ હોય છે ત્યાંથી તમને બહાર મોકલી દેશે. આ હતું સેજપુર બોઘા એસઆરપી ગ્રુપ 2નું ગ્રાઉન્ડનું જે પ્રોસેસ હતી. ત્યાંના અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે એસઆરપી ગ્રુપ 2ના અંદર જેટલા ઉમેદવારોનું રનિંગ છે એમના માટે ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કરેલી છે. એટલે જે ઉમેદવારો એક દિવસ અગાઉ ત્યાં આવીને રોકાવા માગતા હોય તો ત્યાં રોકાઈ શકે છે. અને એ રોકાવાનું કારણ એ છે કે જો તમે ત્યાં આવીને રોકાશો તો તમને રાતે થોડી ઊંઘ સારી મળી રહેશે. તમારું શરીર રિલેક્સ થઈ જશે. એટલે તમે બીજા દિવસે સવારે સારી રીતે દોડી શકશો. એના માટે તમને ત્યાં વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે. ત્યાંના પોલીસ સ્ટાફ બહુ તમને સપોર્ટિવ છે. એટલે જે વિદ્યાર્થીઓ એક દિવસ અગાઉ જવા માગતા હોય તો એક દિવસ અગાઉ જઈ શકે છે અને ત્યાં અંદર જઈને એસઆરપી ગ્રુપ 2ના અંદર જઈને કહી શકે છે કે અમે ભરતી માટે આવ્યા છીએ રનિંગ કરવા માટે. તો તમને જે બેરેક ફાળવ્યું છે રહેવા માટે ત્યાં સુધી તમને ત્યાંના પોલીસ સ્ટાફ તમને લઈ પણ જશે. અને ત્યાં રહેવાની બહુ ખૂબ જ સારી વ્યવસ્થા છે. એટલે તમને આ જ જણાવવાનું હતું કે ગ્રાઉન્ડ કઈ રીતે પાસ કરવું. મારો ખુદનો આ અનુભવ હતો કે આ ગ્રાઉન્ડ કઈ રીતે પાસ કરવું. અને હું મારા તરફથી તમને એક વસ્તુ કહેવા માગું છું કે જે પણ વ્યક્તિઓ આમ ગભરાતા હોય કે રનિંગ મારી થશે કે નહીં થાય એવું ના વિચારો. તમે જે પ્રેક્ટિસ કરી છે એ અવ્વલ દરજાની જ છે પ્રેક્ટિસ. તમે ખાલી મનમાં એટલું વિચારીને જાઓ કે મને જે 25 મિનિટ મળી છે એ 25 મિનિટ મારે પૂરેપૂરું દોડવું જ છે. પછી રિઝલ્ટ જે પણ હોય જો તમે એવું વિચારીને દોડશો
અને મનમાં એવું રાખવું કે આ મારી લાઈફની લાસ્ટ રનિંગ છે એવું વિચારીને તમે પૂરું 100% આપો તમારું, તો તમે અવશ્ય પાસ થશો. અને બિલકુલ જરાય પણ ગભરાટ રાખવું નહીં. અને એટલું ધ્યાન રાખજો, 12 રાઉન્ડ છે એ મગજમાં ફિટ રાખજો કે મારે 12 રાઉન્ડ જ પૂરા કરવા છે. 11 રાઉન્ડ મારીને બેસી ના જતા. અને લાગે તમને કે ટાઈમિંગ વધ્યું છે તો તમે એક એક્સ્ટ્રા રાઉન્ડ મારી શકો છો, એનું તમને કોઈ પેલું ખોટ નહીં જાય. એટલે એક રાઉન્ડ એવું લાગે કે મનમાં થોડી દુવિધા હોય કે મારે 11 રાઉન્ડ થયા છે કે 12 રાઉન્ડ થયા છે, તો તમારે એક એક્સ્ટ્રા મારી દેવાનું, 13મો રાઉન્ડ મારી દેવાનો. એટલે રિઝલ્ટ આવશે તો તમારા 12 રાઉન્ડનું જે ટાઈમિંગ હશે એ જ ગણાશે. તમે 13મો રાઉન્ડ મારશો તો 25 મિનિટ ઉપર થઈ જશે તો એ નહીં ગણાય, તમારા 12 રાઉન્ડનું જ ટાઈમિંગ ગણાશે. એટલે મહેરબાની કરીને તમે પૂરી રનિંગ કરજો અને 25 મિનિટ બને તો 25 મિનિટ દોડજો. ચલો, જય હિન્દ, જય ભારત.